લભતે જ્ઞાનમ, શ્રદ્ધાવાળાને જ્ઞાન પ્રાપ્ત થાય છે. વાહ. જે ભગવાનના ગુણ ગાતો હોય, જે આ શ્વાસને હલાવે છે એના ગુણ ગાતો હોય, એની અંદર શ્રદ્ધા પ્રગટ થઈ જ હોય તો જ શ્વાસને હલાવે છે એના એ ગુણાનુવાદ ગાતો હોય. જગતના લોકો શ્વાસનો ઉપયોગ આ 10 ઇન્દ્રિયોમાં કરે છે. સાંભળવું એ પ્રમાણ નથી, સાંભળનાર છે એ પ્રમાણ છે. એમ ચામડી વડે કોઈ પણ પ્રકારનો સ્પર્શ છે એ પ્રમાણ નથી, પણ એ સ્પર્શને જે જાણનાર છે એ પ્રમાણ છે. એમ આ 2 કોડા છે આંખમાં, એનાથી જેટલું દેખાય એને ક્યારેય પ્રમાણ ન માનતા. પરિવર્તનશીલ છે, દેખાય છે, એક દિવસ દ્રશ્ય થાય છે અને ગેપ થાય છે. ગુજરી મેળો દાસ સવો કે સપનાના સુખમાં, બગડેલી મોત મોરખ તેરો. માટે છોડ સ્વચ્છ ક્ષમતા પકડી લે, મેલી દે મત મનવા મેરો. તેરો સંગાથી નહીં, તું એકલો, આખિર નહીં હે કોઈ તેરો. એટલે આંખના કોડા વડે જેટલું દેખાય એને પ્રમાણ માનતા નહીં. આગેવાન તો જે જોનાર છે એ છે, એને પ્રમાણ મનાય. પછી આ જીભડીથી જે ચાખવામાં આવે છે એને ક્યારેય પ્રમાણ નહીં માનવાનું. એમાં ફેરફાર થયા કરે. આમાં આવ્યું કે સાત્વિક આહાર આવો, રાજસી આહાર આવો, તામસી આહાર આવો. આવો આહાર હોય એ શ્રદ્ધા સાત્વિક કહેવાય, એ શ્રદ્ધા રાજસી કહેવાય, એ શ્રદ્ધા તામસી કહેવાય. આપણે એવાને પ્રમાણ શું કામ માની? આપણે તો જે ચાખે છે એ ખારો નથી, ખાટો નથી, તીખો તીખો નથી, એ તુરો નથી, કડવો નથી, એ મીઠો નથી, એ મોરો નથી. રસને જાણનાર છે. રસો હોય બ્રહ્મ ઉપનિષદ કહે છે કે પરમાત્મા રસરૂપ છે. આપણે એના ગુણાનુવાદ ગાય છે. શ્વાસને એ હલાવે છે, જે રસરૂપ પરમાત્મા છે. એ કનૈયાનું એક નામ છે રસરાજ. રસરાજ કહેવાય. રસ દેવકીના ઉદરે ઉદય થયો. રસ દેવકીના ઉદરે ઉદય થયો. રસ રેલો તે તો ગોકુળમાં ગયો. રસ રેલો તે તો ગોકુળમાં ગયો. હે રસ વ્રજવનિતાએ વેચી લીધો. રસ વ્રજવનિતાએ વેચી લીધો. રસયગમ અપાર, રસયગમ અપાર. સુર નર પાર ન પામે મનવાણી વડે. રસ અગમ અપાર, રસ અગમ અપાર. સુર નર પાર ન પામે મનવાણી વડે. જેટલું ચાખવામાં આવે છે એને પ્રમાણ માનતા નહીં. મૂર્ખાવેડા છોડજો. આગેવાન તો ચાખનાર છે.
જેને 18-12 વનસ્પતિમાં એકેય વનસ્પતિમાં રસ મૂક્યો ન હોય એવું નથી, છતાં એ પ્રમાણ નથી. મીઠું ખારું હોય પણ જાણનાર ન હોય તો, મરચું તીખું હોય પણ જાણનાર ન હોય તો, સાકર ગળી હોય શેરડી પણ જાણનાર ન હોય તો, લીમડો કડવો હોય પણ જાણનાર ન હોય તો, મરચી તોરી હોય અને જાણનાર ન હોય તો, અને લીંબુ ખાટું હોય પણ જાણનાર ન હોય તો, ભાઈ જે આગળ હોય ને એને જ આગળ રખાય. આગળ એક વચન સ્વરૂપી સદગુરુ સિવાય કોઈને રાખતા નહીં ને પરસાવાનો પાર નહીં રહે. હૈસે ગુરુજી આગેવાન. તમે કીધું મોર થાવ તમે મોર થાવ મોર એને ન કરાય, મોર કરાય ગુરુજીને કરાય. અહીંયા જેટલા હલાવા જાય ને સદગુરુ માની જય કરે હલાવજો બેટા, કાંઈ વાંધો ન આવે, ગેરંટી. પણ એને ભૂલો તો પછી થઈ રહ્યું, ભૂલવે તો ભૂલીશ ભાવ લઈ ધંધે વળગાડે. કરતા હરતા એ સ્વામી જય મારો સદગુરુ કરે ને એમ થાવે. કોઈ વ્યક્તિથી કાંઈ થતું નથી. સતનામ સમર તારે હા, મોરથી મન માનતું નથી. કહો પ્રભુ કહેવાય છે. આ 5 તત્વના પડદે રહીને બોલે, અવિનાશી ખોટો બોલે. નાક વડે દુર્ગંધ સુગંધ બધું સૂંઘવામાં આવે છે. હા, પણ સૂંઘનાર જે છે એ સૂંઘવામાં નથી આવતો. જે સૂંઘનાર છે એ પ્રમાણ છે. આપણે ઓલું ઊંઘવા ભાઈ પ્રમાણ મેં હોઈ ગયું હતું ને તો ઓછો ઊંઘતો હતો અને ઊંઘીને સહદેવને 3 કાળનું જ્ઞાન થયું પણ પોતાનું જ્ઞાન ન થયું. 3 જ્ઞાનનું એ જ્ઞાન ન કહેવાય. બાપનું પાંડુરાજ એનું કાળજો હોઈ ગયો અને જે ઘટના ઘટી ગઈ હોય એ ભૂતકાળનું જ્ઞાન એ મરી ગયા સહદેવને થયું. અને પછી વર્તમાન કાળનું જ્ઞાન એ મરી ગયો સહદેવ એને થયું. અને ભવિષ્યકાળનું જ્ઞાન એ મરી ગયો સહદેવ એને થયું. સહ એટલે સાથે, દેવ એટલે દેવ. પણ એમાં એનું ધ્યાન હતું નહીં. એમ તો કાળ જેના ઉપર લાગે છે એમાં એનું ધ્યાન હતું. કાલે સોમવાર હતો, આજ મંગળવાર થયો, કાલ રાહ જોઈને ઊભો છે બુધવાર. આ ફૈરા કરે છે ને પ્રમાણ ન બનાય. હા, એને પ્રમાણ ન બનાય. જે નથી ભરતો ને એને પ્રમાણ બનાય. રોજે રોજ વાતું જાત જાતની આ મોઢાની માલી પાર 52 અક્ષરથી કરે છે એને પ્રમાણ માનતા નહીં. આ વાણી પોગતી નથી. મૂળ કહું તો મહાસુખ હોવે જ્યાંથી ઉપજી મન વાણી. મન ને વાણી જ્યાંથી પ્રગટ થઈ ગૌકી જાત જણાય જુજવી. દૂધ દેખો એક દર્શાણી. જબઈ રવિ શશી એક ઘર આયા એ પહોંચે કી પરમાણી. સૂર્ય અને ચંદ્ર જે ઘરની અંદર 2 વિરાજે એ પોઈચાની પરમાણી છે. સૂર્ય હોય ત્યાં ઉછળ તો તમને વ્યાપે નહીં અને ચંદ્ર હોય ત્યાં શીતળતા તમને વ્યાપે નહીં. શીત ઉષ્ણ વ્યાપે નહીં કમાવું. અને કોઈ પણ કર્મના કરતા પણ લેતો નથી. આ 9 દ્વારની નગરીમાં આત્મા કાંઈ કરતોય નથી અને કરાવતોય નથી. હા, માટે ગાંગલી ભક્તિ છોડીને સાચી ભક્તિ કરો. સત્યા થઈ સતમાં ખેલો, સતની સલાહ સવાય. જેટલું કવર કરશો એટલા ફસાશો. નિર્દોષ બની જાઓ. બનાવટ કરવામાં વાતો નહીં. બોલો છો ત્યાં ખબર છે કે વાત બનાવી પડવાય. વાતો બનાવો તો સત્પુરુષની સામે ખોટી ના આવ. એના કરતા
સાચું બનાવવામાં કાંઈ સત્યા થઈ સતમાં ખેલો સતની સદા સવાય બાળનાથે જાણે સિદ્ધપીર રામદેવ બોલ્યા કે સતની આગળ નથી બીજું કાંઈ જેટલું ખોટું બોલતો હોય કોઈ પણ વ્યક્તિ એની બધી મને ખબર છે મારે ન બોલાય પણ મારા ભેગો મારો શ્વાસ હલાવે છે એનાથી કાંઈ જાણ્યું નથી યાદ રાખજો અરે બાપા માટે બનાવો છોડી દેજો ખોટી ભક્તિને કીજીએ જગમાં થાય હારસી દાંત કાઢે માણા ખબર છે ખોટી ભક્તિનો કાંઈ ભક્તિ હાજી કરવાની એટલે ભાઈ મેં મુદ્દો કહી દીધો હવે તમારી મુદ્દા પ્રમાણે રહેવું હોય તો તમારી ઈચ્છા ન રહેવું હોય તો તમારી ઈચ્છા હવે કોનો વારો આવ્યો છે હે